હેલો મિત્રો, આપણે આજે જોઈએ છે બોરમાં કેવી રીતે કેમેરો મેલે છે. તો અભી સેટિંગ કરી રહ્યા છે હાલ, અને બોરમાં કેમેરો મેળીને જોઈએ કે અંદર બોરમાં શું થયું છે. ઘણા બધાના બોરમાં આવો પ્રોબ્લેમ હોય છે, પાઇપ તૂટી હોય કેમેરો મેલ્યો હોય તો કેમેરો જોઈ તપાસ કરી. આ જો બધું સરસ છે. હવે કેમેરો અંદર કોનેક્શનમાં તપાસ કરીએ. હવે આ જોઈ શકો છો મિત્રો, અંદર કેમેરો આવી રીતે છે. આ જોઈ રહ્યા છો તમે. આવી રીતના બોરમાંથી કેમેરો મૂકીને તમે પણ જોઈ શકો છો. ઘણા બધા ખેડૂત મિત્રોને આવી રીતે બોરમાં તકલીફ હોય તો આવી રીતે કેમેરો મેળવી અને ચેક કરી શકે. આ જોઈ શકો છો. તમે પણ આવી રીતે કેમેરો અંદર મેળવીને ચેક કરી શકો છો કે બોરમાં પાઇપ તૂટેલી છે, ત્યાંથી પાણી આવે છે કે અંદર કાચ વગેરે જોઈ શકો છો. હવે 30 ફૂટ ઊંડો રહેશે કેમેરો. આ જોઈ શકો છો. 50 ફૂટ ઊંડું પહોંચી ગયું છે કેમેરો. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરો. આવી રીતના વિડીયો અમે દરરોજ મૂકતા રહેશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો મિત્રો, ખેડૂત મિત્રો, આપણે ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરવી એ જરૂરી છે. જોઈ શકો છો મિત્રો, બોરમાં આવી રીતે સેટઅપ થાય છે. 80 ફૂટ ઊંડો કેમેરો પહોંચી ચૂક્યો છે. આ જોઈ શકો છો. અંદર હવે પાણી દેખાઈ જશે થોડું. થોડીક વાર છે. આ અંદર કાટ આવ્યો છે, લોખંડની પાઇપો છે એટલે અંદર જેવું દેખાઈ રહ્યું છે બોરમાં. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો મિત્રો. અંદર કાટ વધારે આવ્યો છે એટલે કેમેરો અટકી રહ્યો છે. કેમેરાની ધાર અડે એટલે કેમેરો ધીરે ધીરે જાય છે. આવી રીતના કેમેરો દેખાય છે. ઓલરેડી તમે જોઈ શકો છો. ઘણો બધો કાટ હોય છે. આ જોઈ શકો છો. આ વિડીયો પૂરા
કાચ વધારે હોવાથી કેમેરો અટકી રહેશે. મિત્રો 20-30 વર્ષ સુધી આ ટીવીનો કોર્સ છે એટલે ઘણો બધો કાચ વળગ્યો છે. હવે મિત્રો થોડું થોડું પાણી દેખાઈ રહ્યું છે. આ અંદર જોઈ શકો છો. કેમેરો કારણ કે કાચ વધારે આવે છે. વાયરને વધવામાં આવે છે પાણી અંદર પહોંચી ગયું છે. આ પાણીમાં જઈ રહ્યું છે કારણ કે પાઇપ લગભગ પાઇપ તૂટી છે. તે વધારે માંથી દેખાય છે એટલે કેમેરો વધારે ફોકસ નહીં કરી શકતો. હવે ત્યાંથી મિત્રો આટલાથી પાછો જોવામાં આવશે કારણ કે આટલામાં વધારે માટી છે. 150 ફૂટ સુધી માટી છે. 5 ફૂટથી આ જોઈ શકો છો. પાછો અંદર મૂકવામાં આવે છે. ત્યાંથી પાણી ચાલુ થાય છે. આ જોઈ શકો છો. હા, આ માટી હોવાથી અંદર દેખાતું નથી. આ જોઈ શકો છો. અંદર ધીરે ધીરે મૂકવામાં આવે છે. ક્યાં કાણું છે કે ફૂટેલો છે એ ચેક કરવામાં આવે છે. પણ મિત્રો અહીંયા જ ફૂટેલું છે. 145થી ઝાંખું પાણી દેખાય એટલે 145 ફૂટ સુધી 150 ફૂટ સુધી પાઇપ ફૂટેલી લાગે છે એટલે અંદર માટીવાળું પાણી દેખાય છે. જોઈ શકો છો તમારી નજરે. ધીરે ધીરે જાય છે કેમેરો. મિત્રો કમ્પ્લેટ 152 ફૂટ અંદર કેમેરો ગયો છે. હવે મિત્રો એટલા સુધી પાણીમાં રેત હતી. હવે ત્યાંથી આ જોઈ શકો છો. આ પાણીમાં કેમેરો જાય છે. 160 ફૂટ ઊંડો ગયો છે. આ જોઈ શકો છો. આ 170 ફૂટ ઊંડો ગયો છે. આ જોઈ શકો છો તમે. આ વધારે કાટ હોવાથી અંદર કેમેરો અટકી રહ્યો છે. પાણીમાં ધીરે ધીરે જાય છે. હવે ધીરે ધીરે મૂકવામાં આવશે. જોઈ શકો છો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. ના ખેડૂત મિત્રોને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને હું પૂરો વિડીયો બતાવીશ કે કેવી રીતના અંદર તળિયું કેટલા સુધી છે.
કેમેરો અંદર અટકવાથી ધીરે ધીરે કેમેરો અંદર જાય છે. મિત્રો આ અંદર ઠેઠ પહોંચી ગયો. 180 ફૂટ અંદર તળિયો આવી ગયો. મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો. અને ધીરે ધીરે હવે બહાર કાઢવામાં આવશે. જોઈ શકો છો આ ધીરે ધીરે અંદરથી બહાર કાઢવામાં આવશે. જોયું ને મિત્રો, આ તમારા માટે સારો વિડીયો બનાવ્યો છે. જય જવાન જય કિસાન. અને પાછો કેમેરો કાઢવામાં આવે છે. આ જોઈ શકો છો મિત્રો. હવે ટૂંક જ સમયમાં કેમેરો બહાર નીકળી જશે, કારણ કે ઉતારવામાં ધીરે ધીરે. અને આ જોઈ શકો છો આ કાઢી રહ્યા કેમેરો. આ કેમેરાવાળા ભાઈ છે. આ જોઈ શકો છો મિત્રો, આ ગોરી મોટર કાઢીને આટલા સુધી આવી ગયો. હવે તરત જ બહાર નીકળી જશે કેમેરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા જજો. અને શેર પણ કરજો. આવો જ વિડીયો જોવા માટે હું તમને જલ્દી બીજા બોરવેલમાંથી કોઈ કેમેરો ઉતારતા હોય તો હું તમને બતાવીશ. અને જોઈ શકો છો કેમેરો બહાર આવી ગયો છે. હવે થોડોક રહ્યો છે. ટૂંક જ સમયમાં બહાર આવીને તમને બધું જ દેખાશે. મિત્રો કેમેરો હવે બહાર આવી ગયો છે. આ જોઈ શકો છો આ બધા કેમેરાવાળા ભાઈ. મારે આ અંદર તમને બતાવું આવી રીતના કેમેરો અંદર નાખે છે. આ જોઈ શકો કેમેરો છે. આવી રીતના કેમેરો આવે છે. આ જોઈ શકો છો મિત્રો, આ કેમેરાવાળા ભાઈ ફોકસ કરે છે. આ બધો